રીબડા ખાતે સ્વર્ગસ્થ મહિપતસિંહજી ભાવુભા બાપુ જાડેજાની પ્રથમ પુણ્યતિથિના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। નમસ્તે દર્શક મિત્રો, મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મા ન્યૂઝની ટીમ અત્યારે આવી ચૂકી છે રીબડા ખાતે જે મહિપતસિંહ જાડેજાની વાર્ષિક પુણ્યતિથિ પ્રથમ પુણ્યતિથિ લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। હું મારા કે ચોકસીને કહીશ કે સીધા દ્રશ્યો બતાવે કે જે ભીડ ઉમટી પડી છે કરેલ છે એમાં ઉમટી પડ્યા છે અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ અને અમે એવું પણ તમને છાતી ઠોકીને કહી રહ્યા છીએ કે 5000 ઉપર પણ બોટલ બ્લડ થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે રક્તદાન બાદ ડાયરો પણ કરવામાં આવ્યો છે, કલાકારો પણ ઉપસ્થિત રહેશે, લોકોને હા જરૂર। મારા પિતાશ્રીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સંતવાણીનો કાર્યક્રમ એટલે કે ડાયરો રાખવામાં આવ્યો છે અને તમામ આજુબાજુની ગોંડલ તાલુકાની જે ગૌશાળા છે તેના લાભાર્થે જે કંઈ આમાં ફંડ આવશે તે અમે જે ડાયરા જોઈ રહ્યા છો। મારા દાદા બાપુ મહિપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે આજરોજ અને ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લામાંથી અમારા પરિવાર સાથે જોડાયેલા ઝાઝી સંખ્યામાં ઉમટી પડ્યા છે બધા લોકો, બીજી જાહેર જનતામાંથી અને અમારા પરિવારને ચાહવાવાળા વર્ગ બધા લગભગ આશરે જગ્યા ટૂંકી પડી છે। 250 બેડની અમે વ્યવસ્થા રાખી હતી પણ 250 બેડ ફૂલ છે અને બહુ ઝાઝું વેઇટિંગ છે, અડધી કલાક સુધીનું લાઈન છે। એટલે આવતા વર્ષે અમે મોડી તૈયારીમાં બધું આયોજન છે એમાં આવું સરસ સત્કાર્ય કર્યું છે અને હર હંમેશ એક ક્ષાત્ર ધર્મ કે જે ક્ષત્રિય કે માત્ર ને માત્ર ક્ષત્રિય નહીં પણ દરેક સમાજના લોકોની જે પડખે રહ્યો છે એવો આ જાડેજા પરિવાર છે, ત્યારે જાડેજા પરિવારને પણ નતમસ્તક વંદન કરું છું। કહેવાય ને કે જે સત્કાર્ય હોય એમાં દરેક કાર્યમાં હર હંમેશ દરેકે એને સાથ આપવો જ જોઈએ। ત્યારે આ સરસ મજાનો બ્લડ ડોનેશન કેમ્પ છે અને રાતે જ્યારે ગૌસેવાના સત્કાર્ય માટે પણ જ્યારે ભવ્ય લોક ડાયરો છે તો આવા કાર્યક્રમમાં હર હંમેશ અમે લોકો એમની સાથે જ રહેશું। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।